જે કેદારનાથ ધામના કપાટ થયા છે બંધ। હવે 6 મહિના સુધી ભક્તો દર્શન નહીં કરી શકે। ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ શિયાળુ સત્ર માટે મંદિર બંધ થવા પહેલા બાબા કેદારનાથના તેઓએ દર્શન કર્યા। કેદારનાથ બાબા ધામ હવે શિયાળુ શરૂ થતા 6 મહિના માટે બંધ થઈ જશે। આ માટે તેઓએ પૂર્વ તૈયારીના ભાગરૂપે પંચમુખી ભોગ મૂર્તિને પાલખીમાં મૂકવામાં આવી। દરવાજા બંધ થયા પછી પાલખી ઓમકારેશ્વર મંદિર તરફ જશે અને જ્યાં 6 મહિના સુધી પૂજા થશે। ગૌરીકુંડમાં માં ગૌરી માઈ અને યમનોત્રી મંદિરના દરવાજા પણ બંધ થશે। ગંગાજળ કળશ ગંગોત્રી મંદિરથી પશુપતિનાથ માટે રવાના થશે। આ પહેલા મુખ્ય પૂજારી બાગેશ લિંગે ભોગ મૂર્તિની વિશેષ પૂજા કરીને ભોગ અર્પણ કર્યો। ભગવાનની પાલખી મંદિર પરિસરમાં પહોંચતાની સાથે જ વાતાવરણ ભક્તોના મંત્રોચ્ચારથી ભરાઈ ગયું। ભક્તોએ પાલખીના દર્શન કરી આશીર્વાદ લીધા। મંદિરની પરિક્રમા કર્યા પછી પાલખીને સભા મંડપમાં મૂકવામાં આવી। बाबा के दर्शन किए हैं, जबकि 3 महीने का कालखंड ऐसा रहा है कि पूरी तरह से आपदा रही है, बारिश रही है, भारी बारिश, लैंडस्लाइड हुआ, लेकिन बाबा की कृपा से 17.5 लाख से अधिक तीर्थयात्री बाबा के दर्शन करने आए हैं। और मैं चारों धामों की बात करूं तो बड़ी आपदा के बाद भी इस बार रिकॉर्ड संख्या में श्रद्धालुओं ने दर्शन किए हैं और 50 लाख श्रद्धालु अभी तक दर्शन कर चुके हैं। अभी भगवान बद्री विशाल की यात्रा लगभग 1 माह तक आगे चलेगी और हमारा प्रयास होगा कि ये यात्रा भी भगवान बद्री विशाल की कृपा से, बाबा केदार की कृपा से अच्छे प्रकार से संपन्न हो। भाई बीजना दिवसे भगवान जगन्नाथना दर्शन करवा माटे वहेली सवारथी ज भक्तो पहोंચ્યા છે। भगवान जगन्नाथ पण बहन साथे અહીં બિરાજમાન છે તો બહેનોએ ભગવાનને ભાઈના સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા। તો નવા વર્ષના દિવસે ભગવાનના આશીર્વાદ લેવા માટે ભક્તો પહોંચ્યા। आज भाई बीजनो तहेवार है और भाई बीजना तहेवारे पण लोको छे, बहनों छे, खास करीने भगवान जगन्नाथ पासे प्रार्थना करवा आवे छे कि पोताना भाईओनुं रक्षण करे, तेमने आरोग्य सारुं आपे। तेवी प्रार्थना साथे आज बहनों छे ते भगवानना चरणे दर्शन करवा माटे आवी छे। साथे ज भगवान जगन्नाथ छे ते पण बहन सुभद्राजी साथे અહીં બિરાજમાન છે અને આ એક વિશેષ એવું મંદિર છે કે જ્યાં ભગવાન છે તે ખુદ પોતાની બહેન સાથે બિરાજમાન છે। આપ પણ બેન અહીં દર્શન કરવા માટે આવ્યા છો, ખાસ કરીને આજે ભાઈ બીજનો તહેવાર છે, શું કહેશો? અમે બસ નવા વર્ષમાં દર્શન કરવા માટે આવ્યા છે કે ભગવાન અમારા ભાઈઓનું રક્ષણ કરે અને સર્વોનું જે દુનિયા છે બધાનું રક્ષણ કરે, સારી પ્રગતિ આપે, બચ્ચાઓને સરસ લાગે। તો આજે પણ બહેન છે કે તેમના ભાઈ માટે આશીર્વાદ માંગ્યા છે ભગવાન પાસે અને વહેલી સવારથી જ ભક્તો છે તે અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે, ભગવાનના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભાઈ બીજના દિવસે રણુજામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભાઈ બીજ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરતા ભક્તોની લાંબી કતાર લાગી છે। ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે, ખાસ કરીને અન્નકૂટ જે ધરાવવામાં આવે છે તેના પણ તેઓ દર્શન કરતા હોય છે। તો ભાઈ બીજના દિવસે ખાસ અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, દર્શનનો લાભ લેતા હોય છે। આમ પણ નવા વર્ષે ભગવાનના દર્શન કરવાની પણ એક ખાસ રીત હોય છે, પરંપરા હોય છે, જે લોકો પણ જાળવી રહ્યા છે। દિવાળી અને નૂતન વર્ષ બાદ ભાઈ બીજ નિમિત્તે આજે સવારથી જ જે હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક સ્થળોએ લોકોની ભીડ જોવા મળે છે। ત્યારે ધાર્મિક સ્થાનોમાં પણ ભક્તો છે તે દર્શનનો લાભ લઈ રહ્યા છે। જામનગરના કાલાવડ પંથકમાં આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે બીજ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે રામાપીર છે તેમને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। અહીં જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો, સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે। ભગવાન રામાપીરના દર્શનાર્થે બીજ ભરવા માટે પણ લોકો આવતા હોય છે, કેટલાય લોકો ચાલીને અહીં પહોંચ્યા હોય છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લાંબી કતારો છે તે ભક્તોની અહીં જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં પહોંચ્યા છે। જે ભક્તો છે એમની સાથે જ વાત કરીશું, કારણ કે આજે બીજ છે અને બીજ નિમિત્તે અત્યારે શું કહેશો? રણુજા આવ્યા છો, બીજ નિમિત્તે કેવી ટ્રાફિક છે? ટ્રાફિક આજનો બહુ સારો છે। હું આજ 20 વર્ષથી આવું રણુજા દર્શન કર દર બીજે। 20 વર્ષથી અહીં આવી રહ્યા છે, શું કહેશો બેન? આજે બીજ છે, નવા વર્ષનું મુહૂર્ત કરી રહ્યા છો અને રામાપીરના
રામાપીરને અમે બહુ માનીએ છીએ અને રામાપીરને બહુ માનીએ છીએ. અમે દર બીજે આવીએ છીએ બીજ ભરવા. અમને બહુ અટૂટ શ્રદ્ધા છે રામાપીર ઉપર. શ્રદ્ધા છે. જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે અને હાલ જે પ્રકારે બીજ છે એ બીજ ભરવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે. બીજી તરફ મંદિરની અંદરના પણ દ્રશ્યો દેખાડ્યા. મંદિરમાં હાલ અન્નકૂટ ધરાયો છે. અહીં જે સ્વયંસેવકો છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? આજે ભાઈ બીજનો પર્વ છે, નૂતન વર્ષ દિવાળીના પર્વ બાદ અહીં બીજ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર. આજે રામાપીરની જગ્યા કાલાવાડ તાલુકામાં અને ખુશાલદાસ બાપાની જગ્યામાં પબ્લિક દર્શનનો લાભ લે છે, અન્નકૂટના દર્શનનો લાભ લે છે અને ભોજન પ્રસાદનો પણ લાભ લે છે. આજે ઘોડાપુર પબ્લિક બપોરે પણ ભોજન પ્રસાદ લે છે, સાંજે પણ ભોજન પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે અને રામાપીર બાપાના નવા વર્ષની અંદર આશીર્વાદ લે છે કે અમારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરવા પબ્લિક આવે છે અને દર્શન લે છે, દર્શન કરે છે બાપાના. જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરની અંદર જે રામાપીરનું મંદિર આવેલું છે, રણુજા ધામ છે કાલાવડનું, ત્યાં સવારથી જ ભક્તોનું ઘોડાપુર છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સવારથી જ અહીં ભક્તો અવિરત આવી રહ્યા છે. ભોજન પ્રસાદ અને ભોજન અને દર્શનનો પણ લાભ માણી અને ધન્ય બની રહ્યા છે. કિંજલ કાસ્તરિયા, ગુજરાત, જામનગર. જિલ્લાના અંબિકા તાલુકાના ઉમરા ગામે આવેલા પ્રસિદ્ધ બામણિયા ભૂત મામાના મંદિરે નવા વર્ષના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિવાસી લોકોની આ મંદિર સાથે વિશેષ આસ્થા પણ જોડાયેલી છે અને નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો બામણિયા ભૂત મામાના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ પશુ અને આ ઢોર ચારતા એ લોકોના પર્સન થઈ બરાબર. એ પેલા વતની સામાના હતા, એ આ જંગલમાં ઢોર ચરવા આવેલા. ત્યાર પછી આ બ્રહ્મદેવ બાપા પસંદ થયેલા. અમારા જે પપ્પા છે એ બી આવતા હતા, દાદા છે તે બી આવતા છે અને જે કોઈ મનોકામના બામણિયા દેવ બાપુએ માનીએ એ 100% પૂરી થાય. અગર દિલથી ને આસ્થાથી માને તો બામણિયા દેવ બાપુની બધા પર કૃપા રહે. ઉમરા ગામમાં બ્રહ્મદેવ મંદિર આવેલું છે, ત્યાં અમને રોજીરોટી મળી રહી છે અને ભાવિક લોકો આવે છે દર્શન કરવા, ભાવિ ભક્તો લોકો, અને ખૂબ સારી રીતે અમને રોજીરોટી મળે. 7 વર્ષ થયા દુકાનને. આ બધા લોકો પબ્લિક બધા દર્શન કરવા આવે, આપણે રોજીરોટી મળે. આસ્થા હોય ત્યાં શ્રદ્ધાના પુરાવાની જરૂર નથી. વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ બામણિયા ભૂત મામાનું મંદિર. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બામણિયા ભૂત મામાનું મંદિર છે. વર્ષની અંદર 5 થી 7 જેટલા ઉત્સવોની અહીંયા ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આજે નવા વર્ષની શરૂઆત એટલે કે બેસતા વર્ષના દિવસે અહીં મેળો ભરાય છે. આદિવાસી સમાજ દ્વારા આયોજિત કરાયેલો એ મેળો ભરાય છે. બામણિયા ભૂત મામાને બ્રહ્મદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ ખાસ કરીને એક અનોખો સંગમ પણ જોવા મળી રહ્યો છે કે ભૂત મામાની સાથે માતાજીનું પણ મંદિર છે અને આદિવાસીઓમાં આ બામણિયા ભૂત મામાનું એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું છે સાસણ ગીર. દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે અને ત્યારે વિશ્વવિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાયું છે. જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ઘરેથી બહાર નીકળ્યા અમારા ફેમિલી સાથે કે યુઝ્યુઅલી આપણે બધા ફેસ્ટિવલ છે એ ઘરની અંદર જ માણતા હોઈએ છીએ, ઉજવતા હોઈએ છીએ ફેમિલી સાથે. ત્યારે મેં વિચાર કર્યું કે આજે વખતેનો ફેસ્ટિવલ છે ને એ પ્રકૃતિ સાથે વિતાવીએ. એટલે અમે લોકો આવી ગયા સાસણમાં. અમારો જે અનુભવ છે ને એ બહુ જ સરસ રહ્યો, કેમ કે ત્યાં અમે સિંહ જોયા. આપણે નેચરલી આપણે ડિસ્કવરીમાં જોતા હોય છે એવી જ રીતે અત્યારે નરી આંખે સિંહ જોયા, દીપડા જોયા. ઘણી બધી ટુરિસ્ટ ગાઈડ હતા જે એમણે ઘણું બધું માહિતગાર કર્યા અમને બધી વાતોથી. દિવાળીના મિની વેકેશનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા માટે આવે છે. ગીરના ડાલામથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓને જુદી જુદી જગ્યાએ ક્યાંક 1, 2 તો ક્યાંક સિંહનું ગ્રુપ પણ જોવા મળતું હોય છે. પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લાહવો લીધો હતો તો દીપડો, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. સરકારની વ્યવસ્થા ખૂબ સુંદર છે, મતલબમાં ચોખ્ખાઈ છે એની અહીંયા અને લોકો ખૂબ ખુશ છે આ કામકાજથી.
અને અહીંયાનો સ્ટાફ પણ એટલો જ વિવેકી છે. ખૂબ જ મતલબમાં શબ્દોનું વર્ણન ન કરી શકાય એવો સ્ટાફ છે અહીંયા. સિંહ પણ અમે જોયા અને અહીંયા ડ્રાઈવર હોય કે ગાઈડ હોય કે કાઉન્ટર ઉપર રિસીટ લેતા હોઈએ બધું ખૂબ સરસ છે અહીંયા. સાસણ ગીરમાં વર્ષ દરમિયાન સૌથી વધુ તહેવાર અને વેકેશનની સિઝનમાં પ્રવાસીઓ ઉમટી પડે છે અને ત્યારે ગીરની લીલોતરી અને વાતાવરણથી પ્રવાસીઓ લોકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. પ્રવાસીઓ સેન્ચુરીમાં જ્યારે સિંહ દર્શન કરવા જાય છે ત્યારે તેમની સાથે એક ડ્રાઈવર અને ગાઈડની પણ સુવિધા આપવામાં આવે છે, જે ગાઈડ ગીર વિશે તમામ માહિતી પૂરી પાડે છે. પોરબંદરથી આવી છું અને આ વખતે અમે ઘરે બધાનું જે ફેમિલીનું નિર્ણય હતું કે અમે આ વખતે જે ન્યૂ યર છે એ સાસણ આવીને ઉજવશું અને બહુ સારું લાગ્યું છે કે દિવાળી અને આ તહેવારના માહોલમાં પણ એટલું બધું અહીંયા શું કહેવાય સારી રીતે અમને બધું મેનેજમેન્ટ ને બધું બહુ સારું. ગુજરાતી નવું વર્ષના તહેવાર નિમિત્તે અમે લોકો ફેમિલી સાથે અહીંયા સાસણની મુલાકાત લીધી અને વિચાર્યું હતું કે દેવળિયામાં સિંહ જોશું અને સારો એવો રિઝોર્ટ્સ અને ફેમિલી ટાઈમ સાથે સ્પેન્ડ કરશું. તહેવારનો રશ છે પરંતુ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને જે यहाँ બધી હોસ્પિટાલિટીઝ જે રેસ્ટોરન્ટ્સની અને રિઝોર્ટની જે જોવા મળે છે એ બહુ સારો એક્સપિરિયન્સ છે. અમરેલીના ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની જામી છે ભીડ. નવા વર્ષ દરમિયાન પર્યટકો અહીં ઉમટી રહ્યા છે. દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની લાંબી કતારો પણ અહીં જોવા મળી રહી છે. સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા માટે પર્યટકો ઉમટ્યા છે. હજુ પણ 15 દિવસ સુધી પર્યટકોની અહીં ભીડ રહેશે. સફારી પાર્કમાં પર્યટકો મોટી 7 બસોની વ્યવસ્થા પણ વધારી છે. 12 બસ કરાઈ છે અને અમરેલી જિલ્લાનું ફરવાલાયક મહત્વનું સ્થળ છે આંબરડી સફારી પાર્ક. સુરતમાં ભાઈ બીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શન કરવા માટે લાગી છે લાંબી કતારો. સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા. સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ તે સમયના કોટવાડ અર્દેશરની સેવાથી ખુશ થઈ અને ભગવાને સંવંત 1881ના માક્ષર સુદના ત્રીજે પરત જતા પહેલા કોટવાડને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી, જે આજે 201 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે, જેને ભાઈ બીજના દિવસે દર્શન માટે મૂકવામાં આવે છે અને લોકો દૂર દૂરથી તેને જોવા આવે છે. પ્રકાશના પર્વ દિવાળી બાદ ભાઈ બીજનો આજનો દિવસ છે અને સુરતમાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલા આવ્યા હતા અને અહીંના પોલીસ કમિશનરની સેવાથી ખુશ થઈ તેમને પોતાની પાઘ આપી ગયા હતા અને આ પાઘને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે. પાઘ અને શ્રીફળ છે માત્ર ભાઈ બીજના દિવસે જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવે છે. પારસી પરિવાર પાસે આ પાઘ અને શ્રીફળ છે. આ પારસી પરિવારના જે વ્યક્તિ હતા તે સુરતમાં તે અંગ્રેજોના જમાનામાં પોલીસ કમિશનરના પદ ઉપર હતા. આમના 7મી પેઢીના લોકો જે સાચવી રહ્યા છે આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીએ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેવાના હતા તે ટાઈમે અઢેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈ આપતા જાય જેમની એ દરકાર કરી શકે, જેમની એ પૂજા કરી શકે અને જેમને એ હૃદયની પાસે રાખી શકે. તો ભગવાને એમનો આ ભાવ સમજ્યો અને વિદાયમાન લેવા પહેલાં પોતે માથે પહેરેલી પાઘ અને શગુનનું શ્રીફળ નારિયેલ એ બેઉ ભેટ સ્વરૂપ અઢેસર કોટવાલને આપી ગયા હતા. તેની વાત અલગ છે અને એની મહિમા અલગ છે. બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પાઘના દર્શન કરવા અહીંયા પહોંચી રહ્યા છે. એક ભાઈ છે, આપણે સીધા વાત કરીશું, તેમની સાથે દર્શન માટે આવ્યા છે. મોટા ભાઈ, શું નામ આપ્યું? સંજય ઝાલાવાડિયા. સંજયભાઈ, દર્શન કરવા આવ્યા છે, શું જાણો છો એના વિશે, કેટલો મહિમા? આપણે અર્દેસર કોટવાલા જે છે એને 251 વર્ષ પહેલાં પાઘને અર્પણ કરેલી હતી. તે પછી દર વર્ષે ભાઈ બીજે દર્શન કરવાનો, પાઘના દર્શન કરવાનો મોકો અમારા હરિભક્તોને મળે છે. મહારાજના આશીર્વાદ છે અર્દેસર કોટવાલા ઉપર અને અમારી ઉપર, જે અમને પાઘના દર્શન કરવાનો મોકો આપે છે. એકવાર બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થઈ ગયો છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સેવાને લઈને કહી શકાય કે જે પ્રકારે આ પાઘ આપી હતી, ચોક્કસ ભાઈ બીજના દિવસે આ પાઘ પારસી પરિવાર લોકો માટે ખુલ્લી મૂકે છે, દર્શન માટે મૂકે છે અને લોકોનો હરિભક્તોની મહિમા છે. લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને ભગવાન સ્વામિનારાયણના શ્રીફળ અને પાઘના દર્શન કરે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની જનજીવન પર અસર થઈ રહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પૂરની પરિસ્થિતિ છે. રસ્તા જળમગ્ન થયા છે. ચેન્નઈમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલ ભારે વરસાદના કારણે રાજ્યના અનેક શહેરોમાં પરિસ્થિતિ વણસી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ શકે છે. વરસાદના કારણે મેટ્ટુ ડેમ ભયજનક સપાટી પર વહી રહ્યો છે ને જેના કારણે કાવેરી નદીમાં 35,000 ક્યુસેક પાણી છોડાયું છે. સુરક્ષાના ભાગરૂપે સેલમ અને ઈરોડ જિલ્લાઓને જોડતી પુલમપટ્ટી ફેરી સેવા તાત્કાલિક બંધ કરાઈ છે. ભારે વરસાદના કારણે શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરમાં અમિત શાહે નવા એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો પણ આ સમયે હાજર રહ્યા. ગાંધીનગરના સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડીને 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરાયા છે. આશરે 28,000 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં બનાવ્યા છે સદસ્ય નિવાસ. તો 9 માળના કુલ 12 ટાવરમાં સ્વિમિંગ પુલ, 2 લેન્ડસ્કેપ ગાર્ડન, હેલ્થ ક્લબ, કેન્ટીન, પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ભાઈબીજના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ નવા એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન આજે સદસ્ય નિવાસનું લોકાર્પણ કર્યું છે. આ પ્રકારના ભવ્ય જે ફ્લેટ આવાસ નિર્માણ પામ્યા છે તેના દ્રશ્યો સીધા ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે સૌથી પહેલા જે ધારાસભ્યને એલોટમેન્ટ કરવામાં આવશે તેની નામની તકતી અહીંયા લાગવાની છે. દિવાળીનું પર્વ હોવાના નાતે તમે જોઈ રહ્યા છો કે વિશેષ રીતે ફ્લેટને શણગારવામાં આવ્યા છે. જેવી તમે એન્ટ્રી કરશો ફ્લેટની અંદર તો આ પ્રકારનો વેઇટિંગ એરિયા જે છે તે જોવા મળશે. એટલે કે ધારાસભ્યોને જે વ્યક્તિઓ મળવા આવ્યા હશે તે અહીંયા બિરાજમાન થઈ શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા આ ફ્લેટની અંદર ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ફ્લેટની વાત કરીએ તો ત્યાંથી ફ્લેટની સીધા તમે જશો તો ત્યાં ઓફિસ પણ આવી રહી છે. એટલે કે જે ધારાસભ્ય જે છે તે ધારાસભ્યની ઓફિસ જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. એટલે કે ધારાસભ્ય જે છે તે અહીંયા બેસશે અને ત્યાંથી લોકોના પ્રશ્નોને સાંભળશે. જે રજૂઆત કરવા માટે આવ્યા હોય ગાંધીનગર ખાતે તેમની રજૂઆત અહીંયા બેસીને સાંભળી શકે તે પ્રકારની ફ્લેટની અંદરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ત્યાં ડ્રોપબોક્સ જે છે તે પણ મૂકવામાં આવ્યું છે કે જેથી કરીને લોકો અહીંયા આવે, તેમની વાત સાંભળે, તેમના પ્રશ્નો માટેની વિવિધ ફાઇલો પણ ગોઠવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. ટેલિવિઝનની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રકારની સુવિધા હશે તેનું બોર્ડ જે છે તે પણ લગાવવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે બગીચો છે, મલ્ટીપર્પઝ હોલ છે, કોમ્યુનિટી હોલ છે, સ્વિમિંગ પુલ છે, જિમ્નેશિયમ છે, ડાઇનિંગ હોલ છે, દવાખાનું છે, પાર્કિંગ છે. 216 ફ્લેટ છે, 12 બ્લોક છે, 9 માળની વ્યવસ્થા છે, 28 એટલે કે 28,576 ચોરસ મીટર ફ્લેટનો એરિયા જે છે તે જોવા મળી રહ્યો છે. આ પ્રકારની વ્યવસ્થા સજ્જના ફ્લેટ જે છે તે નિર્માણ પામશે. આ થયો જે ધારાસભ્યની ઓફિસનો રૂમ. ત્યારબાદ તમે સીધા અંદર આવશો તો અંદર આવતાની સાથે જ અહીંયા મેન હોલ જે છે તે જોવા મળશે અને ત્યાં આ પ્રકારની વિશેષ વ્યવસ્થા એટલે કે આ પ્રકારના જે વ્યવસ્થા સાથેનો હોલ જે છે, લિવિંગ રૂમ જે છે તે જોવા મળશે. અહીંયા ધારાસભ્યો બેસી શકે, તેમના પરિવારજનો બેસી શકે અને પરિવારજનો બેસીને ટીવી પણ નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે તૈયાર કરવામાં આવી છે. તો એમએલએ ક્વાર્ટર્સ જે તૈયાર કર્યા છે 220 કરોડના ખર્ચે 216 આધુનિક ફ્લેટ્સનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાયું છે, જ્યાં અદ્યતન સુવિધાઓ પણ આપવામાં આવી છે. જૂના ક્વાર્ટર્સને તોડીને નવા ક્વાર્ટર્સનું નિર્માણ કરાયું છે. આ પ્રકારની વિશેષ સુવિધા સજ્જ નો હોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જેવા તમે થોડા અંદર આવશો ત્યાં ડાઇનિંગ એરિયા જે છે તે જોવા મળ્યો છે. ડાઇનિંગ એરિયાની પણ વિશેષ વ્યવસ્થા જે છે ત્યાં હોલની અંદર નિર્માણ પામી છે. ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ પાછળ બાલ્કની વિશેષ સ્પેશિયલ વાળી બાલ્કની જે છે તે પણ જોવા મળી રહી છે અને ત્યાં હિંચકો જે છે તે લગાવવામાં આવ્યો છે. અહીંયા બેસીને તમામ ધારાસભ્યો અન્ય ધારાસભ્યોને પણ નિહાળી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા જે છે તે જોવા મળી રહી છે. એટલે કે મોટી બાલ્કની જે છે તેની સાથે તમામ જે આવાસ જે છે તે અહીંયા બેસીને જોઈ શકાય, નિહાળી શકાય, ગાર્ડન સ્પેશિયસ એરિયા જે છે તે નિહાળી શકાય તે પ્રકારની વ્યવસ્થા છે. આ પ્રકારનો જે કહી શકાય
શકાય કે કિચન જે છે એલ શેપનું કિચન જે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે અને આ પ્રકારના કિચનની વ્યવસ્થા જે છે ત્યાં હોલની અંદર જોવા મળે છે. એલ શેપનું કિચન જે છે તે જોવા મળી રહ્યું છે અને આ પ્રકારની વ્યવસ્થા જે નવા આવાસ નિર્માણ પામ્યા છે તેમાં આ પ્રકારની વ્યવસ્થા સજ્જ જે છે તે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંતની વાત કરીએ તો 4 જેટલા બેડરૂમ જે છે ત્યાં આવાસની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે આ પ્રકારના લક્ઝુરિયસ બેડરૂમ જે છે તે પણ નિર્માણ પામ્યા છે અને લક્ઝુરિયસ બેડરૂમ પણ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારના લક્ઝુરિયસ બેડરૂમ જે છે તે પણ જોવા મળ્યા છે. આ 2, 3 અને 4 જેટલા બેડરૂમ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. 2x2 નો બેડરૂમ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ પ્રકારના વિશેષ બેડરૂમ સાથે કબાટની પણ વ્યવસ્થા છે કે જ્યાં વિશેષ કરીને જે ધારાસભ્યનો સામાન જે છે તે સચવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા છે. 4 બેડરૂમ એટલા માટે છે કે જે મુલાકાતીઓ હોય તેમના સ્વજનો અહીંયા આવ્યા હોય તો તેઓ પણ અહીંયા સાથે રહી શકે બેડરૂમની અંદર તે પ્રકારની વ્યવસ્થા છે. આ ઉપરાંત ધારાસભ્યોની વાત કરીએ તો તેમના માટેનો માસ્ટર બેડરૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. આટલો મોટો માસ્ટર પીસનો જે બેડરૂમ તમે જોઈ રહ્યા છો કે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. આ પ્રકારનો બેડરૂમ હશે. સાથે બેડરૂમની વાત કરીએ તો તેની સાથે આ ડ્રેસિંગ એરિયા જે છે તે પણ જોવા મળી રહ્યો છે. એટલે કે આ પ્રકારનો ડ્રેસિંગ એરિયા જે છે તે પણ નિર્માણ પામેલો જોવા મળી રહ્યો છે. આ ડ્રેસિંગ એરિયાના દ્રશ્યો છે. આ પ્રકારનો કબાટ જે છે તે પણ અતિ આધુનિક સુવિધા સજ્જનો આ જે ડ્રેસિંગ ટેબલ જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રકારનો જે કહી શકાય કે જે વિશેષ વ્યવસ્થા સભરનો જે આખો બેડરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. અન્ય બેડરૂમની વાત કરીએ તો અન્ય બેડરૂમના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનો એટેચ બેડરૂમ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. આમ 4 BHK લક્ઝરિયસ જે સુવિધા સભરના જે આવાસ જે છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ કર્યા બાદ આ આવનારા દિવસોની અંદર તમામ ધારાસભ્યો જે અત્યારે હાલ વર્તમાન 182 ધારાસભ્યો જે છે તેમને આ તમામ સુવિધાનો લાભ જે છે તે મળશે. મહત્વનું સાથે એ છે કે 216 જેટલા મકાનો જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. 9 માળના 12 એપાર્ટમેન્ટના આ મકાનો જે છે તે આવનારા દિવસોની અંદર ધારાસભ્યોને આ તમામ સુવિધા સજ્જ મળવાની છે અને આવનારા દિવસોની અંદર ધારાસભ્યોને હવે આ નવા આવાસો મળશે. 1971ની અંદર જૂના આવાસો નિર્માણ પામ્યા હતા તે જર્જરિત થવાના કારણે નવા આવાસ નિર્માણ પામ્યા છે અને આ સુવિધા હવે ધારાસભ્યોને મળશે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.